સાહેબજી, આ રીત મોટિવેશનલ માટે છે, આરોગ્ય માટે નથી. ખાસ સાહેબ બધા એમ કે છે મારા કર્મ આવું લખાણું, મારા કર્મમાં આવું છે. ભગવાન ક્યારેય કોઈના કર્મ લખતો જ નથી સાહેબ. કોઈ હસ્તરેખામાં કાંઈ હોતું નથી સાહેબ. બધું હંબક છે. વાસ્તવિકતા તમે જે કર્મ કરશો એ પ્રમાણે જ સફળતા મળશે, એ પ્રમાણે જ નિષ્ફળતા મળશે અને કરેલા કર્મની સજા જ મળશે. કોઈ તમારા બદલામાં સજા લઈ શકતું નથી કે કોઈ તમને સજા આપી શકતું નથી. તમે જેવું વાવશો સાહેબ એવું જ ઉગશે. ભગવાનના નામે નિષ્ફળ જનારા વ્યક્તિઓ કર્મની વાત કરે છે. ખરેખર કર્મ જેવું કંઈ છે જ નહીં. કર્મ તમારે લખવાના છે સાહેબ. ભગવાન માત્ર જન્મ આપે છે, કર્મ દરેક વ્યક્તિ લખે છે. કર્મ એવા કરો, કર્મ એવા લખો કે ખુદ ભગવાન પણ આવીને તમને પૂછે કે વાહ શું તારું કર્મ છે. જો કર્મ જ ખરાબ કરશો સાહેબ તો ભોગવવું પડશે. એટલે ભગવાનને નહીં, તમે પોતાની જાતને દોષ આપો. નિષ્ફળતા વખતે ભગવાનને દોષ ના આપો, પોતાની જાતને દોષ આપો. સફળ થવા માટે સારા કર્મ કરો. સાહેબજી, જો આ રીલ ગમી હોય તો લાઈક, શેર અને નિષ્ફળતાનો ટોપલો ભગવાન ઉપર ઢોળનાર વ્યક્તિઓને ફોલો કરવાનું કહેવાનું ભૂલતા નહીં.